નમસ્કાર મિત્રો, જો બે ડાયલોગ કર્યા બાદ હવે આપણે આગળના ડાયલોગની વાત કરીએ છીએ. આ ડાયલોગ તમે જોશો એટલે થોડુંક નવીન, થોડુંક તમને હાર્ડ તરફ લઈ જવાના છે. ઈઝી ટુ હાર્ડ. જો મેં અલગ રીતે લખેલો છે, સ્ટાર્ટિંગમાં મેં બોલનાર ને સાંભળનાર નથી ગયા, ઇન્વર્ટેડ કોમાથી મેં સ્ટાર્ટ કર્યું. છેલ્લે મેં તમને બોલનાર ને સાંભળનાર આપ્યા છે. સૌથી પહેલા મેં ધ્યાનપૂર્વક વાંચવાનું આપણે ડાયલોગને અને એક એક વાક્યોના પ્રકાર ઓળખવાની કોશિશ કરો. જોઈએ પહેલા આપણે ઇન્વર્ટેડ કોમામાં હાઉ ડુ યુ ફીલ ઓન ધ સ્ટેજ સંદીપ સેડ સમીર. તો પહેલા આ વાક્યમાંથી તમને ખ્યાલ પડી જાય કોણ બોલે છે, કોણ સાંભળનાર છે. તમને ખ્યાલ પડી ગયો છે કે સમીર બોલે છે, કોને કહે છે? સંદીપ. સાંભળનાર અંદર આપ્યો છે. છેલ્લે પ્રશ્નાર્થ નિશાન. સમીરે સંદીપને કીધું કે તું સ્ટેજ ઉપર કેવું અનુભવે છે? તો અહીંયા નર્વસ રિપ્લાય સંદીપ. આ પ્રશ્નનો જવાબ આપ્યો સંદીપે નર્વસ, ગભરાયેલો, મૂંઝાયેલો અનુભવું છું. ઇન્વર્ટેડ કોમા વાય કરીને અટકી ગયા, શા માટે? અને એમાં બીજું વાક્ય પૂછે. અત્યાર સુધી આપણે એક ને એક વ્યક્તિ બે વાક્ય પૂછે એવું નહોતું, પણ હવે આવે છે ધ્યાન આપો. પ્રશ્નાર્થ પછી બીજું જુઓ, મે આઈ હેલ્પ યુ. બીજો પ્રશ્ન સમીર કહે છે. સમીરે સંદીપને પ્રશ્ન પૂછ્યો શા માટે અને હું તને મદદ કરી શકું. આ એક જ વ્યક્તિ છે ને એ બે પ્રશ્ન પૂછે છે. જોજો હવે અહીંથી થોડો ફેરફાર આવશે. યસ, આ સંદીપ જવાબ આપે છે આઈ નીડ યોર હેલ્પ. તો કે આ મારે તારી જરૂર છે, તારા મદદની જરૂર છે એમ વાત કરે છે. એક એક વાક્ય જોયા, પ્રકાર ઓળખ્યા બાદ હવે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં પેરેગ્રાફની જેમ જ તે. તો પહેલું વાક્ય ભલે આને ઇન્વર્ટેડ કોમાથી સ્ટાર્ટ થયું, પણ આપણે તો બોલનારને જ આગળ લઈ લેવાનું. તો પહેલું વાક્ય છે સમીર બોલે છે, બરાબર? તો અહીંયા પહેલા સમીર. હવે પ્રશ્નાર્થ છે, જો પ્રશ્નાર્થની નિશાની આપી છે એટલે સેડ નું આપણે શું કરવાનું છે? આસ્ક્ડ. એટલે સમીર આસ્ક્ડ સંદીપ. સમીર આસ્ક્ડ સંદીપ. હવે એમાં ડબલ અથવા ઇફ શબ્દ આવે સંયોજક તરીકે. તો અહીંયા જો હાવ, તો હાવ એ ડબલ શબ્દ જ છે એટલે હાવ નું હાવ રહેવાનું. એમાં ત્રીજો નિયમ એવો છે કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં ફેરવવું. તો અહીંયા પ્રશ્નાર્થ વિધાન ડુ અને યુ છે, તો એને આગળ પાછળ કરજો, યુ આગળ અને ડુ પાછળ, તો વિધાન થઈ જાય. તો વિધાનને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં યુ આવી ગયું, તો યુ નો ફેરફાર આગળ છે એટલે સાંભળનાર સંદીપ છે એટલે સંદીપ પ્રમાણે હી. હવે અહીંયા ડુ આવી ગયું, પણ જો ડુ નોટ નથી, ખાલી ડુ છે તો ડુ નો ડીડ થાય, પણ ડીડ કોઈથી હકારમાં એકલું આવે નહીં એટલે ડીડ નીકળી જાય. અને આ ક્રિયાપદ ફીલ છે ઈ વર્તમાન કાળનું રૂપ છે, તો એને ભૂતકાળમાં ફેરવી દેવાનું. કારણ કે ડીડ કાઢી નાખ્યું ને, આપણે ઉડાડી દીધું એટલે ફીલ નું તમારે ભૂતકાળનું રૂપ તમને ખ્યાલ હોવો જોઈએ. ફેલ્ટ, તો ફીલ નું ફેલ્ટ. હી ફેલ્ટ ઓન ધ સ્ટેજ. પછીનું વાક્ય જોડી દેવાનું, ઓન ધ સ્ટેજ. એટલે પૂર્ણ વિરામની નિશાની દો. ફરીવાર સમીર આસ્ક્ડ સંદીપ હાઉ હી ફેલ્ટ ઓન ધ સ્ટેજ. આ સમીરે પ્રશ્ન પૂછ્યો સંદીપને, તો સંદીપ એનો રિપ્લાય જવાબ આપે છે. ખાલી એટલું જ કીધું ને, નર્વસ. તો એનું આપણે વાક્ય બનાવવું પડે મિત્ર ઉપર પ્રમાણે. આને એમ કીધું તું ને યુ, તું કેવું અનુભવે છે. તો અહીંયા તમારે નર્વસ નું વાક્ય આવું બનાવવું પડે. ધ્યાન આપો, પહેલા આને ઇનડાયરેક્ટ વાક્ય બનાવે. તો સંદીપ એવો જવાબ આપ્યો હોય સંદીપે કે આઈ ફીલ વેરી નર્વસ ઓન ધ સ્ટેજ. ધ્યાન આપજો, આવું જાતે બનાવવાના વાક્યો પરીક્ષામાં આવશે તે મિત્રો. ઓન ધ સ્ટેજ. આને ખાલી અત્યારે કાઉન્સમાં સમજવા પૂરતું તમને આપું છું. ખાલી નર્વસ હતું એનું વાક્ય આવું બનાવવું પડે આપણે. આઈ ફીલ વેરી નર્વસ ઓન ધ સ્ટેજ. હવે આ આખું વાક્ય નર્વસ શબ્દનું માઇન્ડમાં આપણે આવું બનાવ્યું. હવે એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું. તો સંદીપ છે એ જવાબ આપે છે એટલે અહીંથી હું તમને જોડી દઉં છું સાથે. સંદીપ આ પ્રશ્ન પૂછ્યો તો આનો જવાબ આપે છે કે રિપ્લાય. સંદીપ રિપ્લાય. કોને? સમીર. તો નામ નહીં લખવાનું સાંભળનારમાં, હિમ. આ વિધાન જ છે, વિધાન સંયોજક તરીકે ધેટ. હવે આયા ફેરફાર, આ નર્વસ નું આપણે આ બનાવી નાખ્યું ને, આમાં ફેરફાર કરવાનો. તો આઈ નું બોલનાર બોલે છે સંદીપ પ્રમાણે હી. ફીલ ઈ વર્તમાન કાળ છે, તો એનું તમારે ભૂતકાળ, સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં મેં તમને નિયમ બતાવ્યા છે. તો ફીલ નું ભૂતકાળનું રૂપ ફેલ્ટ,
very nervous on the stage. છેલ્લે પૂર્ણ વિરામની નિશાની જુઓ. એક શબ્દ ખાલી નર્વસ હતો મિત્રો, એનું આપણે આખું વાક્ય બનાવવું. બરાબર? હવે આને કીધું નર્વસ અનુભવું છું, તો સમીર પાછો પ્રશ્ન પૂછે છે why. આ why કરીને અટકી ગયો, તો why નું પાછું આપણે પ્રશ્નાર્થ બનાવવું પડશે. તો સમીર પહેલા પૂછે છે, ધ્યાન આપજો. તો અહીંથી આપણે લખીએ તો કે સમીર asked કરી નાખીએ. સમીર asked કોને પૂછે? સંદીપ. તો સંદીપ પ્રમાણે him. હવે અહીંયા ખાલી why કરીને અટકી ગયો, તો why નું પાછું આપણે છે ને એ પ્રશ્નાર્થ બનાવવું પડે. બરાબર? તો અહીંયા હું બનાવું છું, અહીંયા સામે તમે ધ્યાન આપજો. why. હવે આને કીધું ને હું નર્વસ અનુભવું છું. બરાબર? તો એના ઉપરથી જ બનાવવાનું. why do you feel, ખાલી એટલું જ ઉમેરો. why do you feel nervous. છેલ્લે પ્રશ્નાર્થની નિશાની ઇન્વર્ટેડ કોમા પૂરા જો. ખાલી why આપ્યું તો મિત્ર, why નું આપણે આવો પ્રશ્નાર્થ બનાવ્યો. હવે આ પ્રશ્નાર્થને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં લઈ લેવાનું છે આપણે. તો સમીર asked સંદીપ, સંદીપ પ્રમાણે him કર્યું. હવે why ડબલ એસ શબ્દ છે, તો why નું why અહીંયા why નું why. do you છે. બરાબર? તો you આગળ અને do પાછળ. તો you નું પાછું છે એ સંદીપ પ્રમાણે he કરી દેવાનું. સાંભળનાર સંદીપ પ્રમાણે he. feel સોરી do નું did નહીં કરવાનું, હકાર છે એટલે did નીકળી જાય અને feel નું felt કરી દેવાનું. why he felt nervous. કદાચ એવું લખવું એટલે લખાય on the stage. ભલે આમાં મેં નથી લખ્યું, પણ તમારે લખવું હોય તો ક્યાં નર્વસ અનુભવે છે તો લખીએ આપણે. ચાલો, on the stage. હજી ધ્યાન આપજો, પૂર્ણ વિરામ નહીં કરવાનું, કારણ કે ઈને વ્યક્તિ બીજો પ્રશ્નાર્થ પૂછે છે. આ સમીરે પહેલું પૂછ્યું, ઈને વ્યક્તિ બીજો પ્રશ્નાર્થ પૂછે છે, તો એન્ડ કરીને જોડવાનું. ધ્યાન આપજો ખાસ. જો અહીંયા બીજું ન પૂછે જ ને તો પૂર્ણ વિરામ કરી નાખે. પણ સમીર તે એમાં ને એમાં, જો પહેલા વાય પૂછ્યું એમાં ને એમાં બીજો પ્રશ્નાર્થ પૂછે છે, એટલે એન્ડ કરીને જોડવાનું. આ પહેલો પ્રશ્નાર્થ હતો અને બીજો પ્રશ્નાર્થ આવ્યો, ધ્યાન આપજો. ત્યારે લખવાનું છે એન્ડ again asked. એન્ડ અગેન એટલે ફરીવાર. આ એકવાર તો પૂછ્યો તો, આ બીજી વાર પ્રશ્નાર્થ છે જો, એટલે અગેન. અને asked ઈ સંયોજક said નું asked થાય, ખબર ને? આ asked. હવે પ્રશ્નાર્થ અહીંથી શરૂ કરી દેવાનો. સંયોજક તરીકે એક વડે ગુણ્ય આવે ને, આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે જો, તો આ મેશ થી છે. તો મે ડબલ જે શબ્દ નથી, એટલે સંયોજક તરીકે if આવે. હવે અહીં આપજો પહેલા પ્રશ્નાર્થનું વિધાન મે આઈ, તો આઈ આગળ મે પાછળ. બરાબર? તો આઈ નો ફેરફાર સમીર પ્રમાણે લેવાનો. સમીર પ્રમાણે, બોલનાર પ્રમાણે હી. મે આવી ગયું તો મે નું શું થાય છે ઇનડાયરેક્ટ માં? મે નું માઇટ થાય છે. માઇટ હેલ્પ. અને યુ નો ફેરફાર સાંભળનાર. સાંભળે છે આ વાક્ય સંદીપ સાંભળે છે, તો સંદીપ પ્રમાણે હિમ. હવે પૂર્ણ વિરામ કરવાનું છે. એક ને એક વ્યક્તિ બીજી વાક્ય બોલતો હોય એમાં બોલતો હોય ત્યારે એન્ડ કરી જોડવાનું. પહેલું પ્રશ્નાર્થ હોય, બીજું બી પ્રશ્નાર્થ હોય ત્યારે એન્ડ કરીને અગેન આસ્ક કરી દેવાનું છે. ખાસ ધ્યાન આપજો. ચાલો આ પ્રશ્નાર્થ જોયું. હવે પાછો સંદીપ કે છે, આને પૂછ મે આઈ હેલ્પ યુ, હું તને મદદ કરું, તો આ કહે છે યસ આઈ નીડ યોર હેલ્પ. તો સંદીપ આના પ્રશ્નનો જવાબ આપે છે, એટલે સંદીપ રિપ્લાય. હવે ધ્યાન આપજો, મેં તમને કીધું તું અહીંયા હમણાં પહેલા ડાયલોગ જ્યારે કરાવ્યો તો ત્યારે મેં તમને વાત કરી હતી કે નો હોય તો નેગેટિવલી કરવાનું અને યસ હોય ત્યારે પોઝિટિવલી. મેં તમને ખ્યાલ હોય ત્યાં ઉપર પહેલા ડાયલોગમાં લખાયું હતું, લખી નાખવું. બરાબર? તો નો નું નેગેટિવલી કર્યું હતું, યસ આવ્યું છે. જુઓ, તો સંદીપ રિપ્લાઈડ ઇન પોઝિટિવલી. ધ્યાન ખાસ રાખજો, પોઝિટિવલી. યસ હોય એટલે રિપ્લાઈડ ઇન પોઝિટિવલી. નો હોય એટલે રિપ્લાઈડ ઇન નેગેટિવલી. તો સંદીપ રિપ્લાઈડ ઇન પોઝિટિવલી. કોને જવાબ આપે? સમીર. તો સમીર નામ નહીં લખવાનું, છોકરો છે એટલે હિમ. સંયોજક આ વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે ધેટ. હવે આ યસ આખું નીકળી ગયું. યસ નું શું બની ગયું? પોઝિટિવલી. સંયોજક તરીકે ધેટ આવી ગયું.
હવે આમાં ફેરફાર કરવાનું. આઈ નીડ, તો આઈ નું સંદીપ પ્રમાણે હી. હવે નીડ છે ને એ વર્તમાન કાળ છે, અહીંથી લખું છું મિત્ર. હવે નીડ છે એ વર્તમાન કાળ છે, તો એને આપણે ભૂતકાળમાં ફેરવી દેવાનું છે. તો નીડ નું તમારે નીડેડ કરી દેવાનું છે. સાદા વર્તમાનને સાદા ભૂતકાળમાં ફેરવી આપણે બીજા પહેલા કોષ્ટકમાં કીધેલું છે. અને નીડ નું નીડેડ. યોર હેલ્પ, તો યોર નું ફેરફાર મેં ત્રીજા કોષ્ટકમાં તમને વાત કરેલી છે એ પ્રમાણે સાંભળનાર પ્રમાણે, બરાબર, સમીર પ્રમાણે યોર નું છોકરો છે એટલે his હેલ્પર, છેલ્લે પૂર્ણ વિરામનું નિશાન. ડાયલોગ ફરીવાર સમજાવું છું, થોડુંક નવું આવ્યું છે. તો પહેલું વાક્ય તો દરેકને આવડે તે પ્રશ્ન છે, એટલે સમીર આસ્ક સંદીપ હાઉ. પછી અહીંથી આગળ પાછળ કર્યું યુ નું, હી છું, ડુ નું ડીડ, પણ ડીડ હકારમાં નું એટલે નીકળી ગયું, એટલે સીધું ફેલ નું ફેલ્ડ કરી દીધું, ફીલ નું સોરી ઓન ધ સ્ટે. હવે બીજું વાક્ય ધ્યાન આપો. બીજું વાક્યમાં નવીન એ છે કે ખાલી નર્વસ કીધું હતું, રિપ્લાઇડ સંદીપ. બીજા વાક્યમાં ખાલી નર્વસ કીધું હતું, પણ આને આપણે વાક્યમાં આવી રીતે નર્વસ ને આપણે આવી રીતે વિધાન વાક્ય બનાવવાનું ધ્યાન આપો, બરાબર. તો અહીંયા આપણે કીધું કે સંદીપ આને પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપે છે રિપ્લાઇડ, સમીર પ્રમાણે હિમ, સંયોજક પ્રમાણે ધેટ. નર્વસ નું આપણે આ વાક્ય બનાવ્યું આઈ ફીલ વેરી નર્વસ ઓન ધ સ્ટેજ. તો આઈ નું હી કર્યું, ફીલ નું ફેડ કર્યું, વેરી નર્વસ ઓન ધ સ્ટેજ. છેલ્લે પૂર્ણ. હવે સમીર અહીંયા પ્રશ્ન પૂછો, વાય કરીને અટકી ગયો સમીર, બરાબર. તો સમીર આસ્ક્ડ હિમ એટલે સંદીપ, વાય. પણ વાય નું છે ને મિત્ર અહીંયા રાખો, વાય નો આપણે આખો પ્રશ્નાર્થ અહીંયા બનાવો, આવી રીતે બનાવો. અહીંયા પ્રશ્નાર્થ છે ને એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. વાય ડુ યુ ફીલ નર્વસ ઓન ધ સ્ટેજ. ઓન ધ સ્ટેજ નહોતું લખ્યું પણ મેં જવાબમાં લખ્યું છે, કાંઈ વાંધો નહીં. વાય ડુ યુ ફીલ નર્વસ, તો એનો વાય યુ નું હી થઈ ગયું, ફીલ નું ફેડ, નર્વસ ઓન ધ સ્ટેજ. હવે ઈ નહીં વ્યક્તિ બીજું વાક્ય પ્રશ્નાર્થ પૂછતો હતો, જો એમાં ને એમાં પ્રશ્ન. તો એન્ડ અગેન આસ્ક્ડ એ સેડ નું આવી ગયું, મે થી શરૂ થયો એટલે સંયોજક તરીકે ઈફ આવ્યું. આઈ મે પ્રશ્નાર્થનું વિધાન કરવાનું ને, પ્રશ્નાર્થ એટલે આઈ આગળ, મે પાછળ, આઈ નું હી, મે નું માઇટ થઈ ગયું, હી માઇટ, હેલ્પ નું હેલ્પ, યુ નું હિમ. ત્યાર પછી સંદીપ કે છે યસ કરીને આ પ્રશ્નનો જવાબ આપ્યો, મારે તારા મદદની જરૂર છે. તો સંદીપ રિપ્લાઇડ ઇન પોઝિટિવલી. યસ હતું અહીંયા ધ્યાન આપજો, યસ હતું એટલે પોઝિટિવલી, સાંભળનાર તરીકે ઇન, સંયોજક તરીકે ધેટ. હવે આઈ નું હી થઈ ગયું, નીડ નું નીડેડ અને યોર હેલ્પ નું હિઝ હેલ્પ. લખી નાખો પહેલા. ચાલો જેનો મિત્રો પછીનો આપણે ડાયલોગ લઈએ છીએ. સૌથી પહેલા મેં તમને પીડીએફ ફાઇલ મોકલી છે, નિયમો તમે પહેલા યાદ રાખો, પાકા કરો, લખીને પાકા કરો. વાક્યના પ્રકાર ઓળખતા છે, જો નિયમોને પ્રકાર ઓળખતા આવડી જશે એટલે ડાયરેક્ટ એનો ડાયલોગ તમે ઈઝીલી સોલ્વ કરી શકો. થોડોક હાર્ડ છે પણ થોડાક નિયમો પાકા કર્યા છે, આવડતા છે તો ઈઝી પડે. જો મનીષ કહે છે વોટ અ નાઇસ જોક યુ સ્પોક યસ્ટરડે. ગઈકાલે કે કેટલો સુંદર મજાનો જોક્સ કહ્યો હતો. સ્પોક એટલે સાદો ભૂતકાળ. તો મનીષા કહે છે થેન્ક યુ વેરી મચ, તારો આભાર મિત્ર. મનીષ પાછું કહે છે પ્લીઝ ગીવ મી સમ એડવાઇસ, કે મને થોડીક સલાહ આપો અબાઉટ યોર જોક. તમે જે જોક્સ બનાવો છો એ બાબતે મને થોડી સલાહ આપો. તો મનીષા સલાહ આપે છે યુ શુડ ટ્રાય ટુ થિંક, કે તારે વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિચારવાનો એટલે કેવી રીતે? મોર એન્ડ મોર, વધારે ને વધારે વિચારો. તમે વિચારશો એટલે આઈડિયા ક્રિએટ થશે, ઊભા થશે અને પછી તમે કંઈક તમારું સર્જન કરી શકશો. અને એમાં બીજું વાક્ય છે ગોડ બ્લેસ યુ, ભગવાન તને આશીર્વાદ આપે. બે વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ છે, એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ. તો પહેલા જોઈએ આપણે, તો મનીષ બોલે છે. તો પહેલું વાક્ય જો વોટ અ નાઇસ જોક યુ સ્પોક યસ્ટરડે. ઉદ્ગારની નિશાની છે. ઉદ્ગારની નિશાની હોય એટલે શેડનું શું થાય છે? એક્સપ્લેન્ડ વિથ ભાવ ઓળખવાનો. તો પહેલું વાક્ય મનીષ બોલે છે એટલે મનીષ એક્સપ્લેન્ડ વિથ. હવે ધ્યાન આપો કયો પ્રકારનો ભાવ. મેં ઉદ્ગાર વાક્યમાં તમને 4 પ્રકાર ભાવના બતાવ્યા હતા. એમાંથી જોવાનું વોટ અ નાઇસ જોક યુ સ્પોક યસ્ટરડે. ગઈકાલે તે કેટલો સરસ મજાનો જોક્સ કહ્યો હતો, એટલે વખાણ કરે છે. એટલે એક્સપ્લેન્ડ વિથ એડમાયર. કોના વખાણ કરે છે?
મનીષાના, તો પહેલામાં ખાલી નામ લખવાનું મનીષા. ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે ધેટ આવે. હવે એમાં ત્રીજો નિયમ આવડો હતો કે ઉદ્ગાર વાક્યને વિધાનમાં પહેલા ફેરવવાનું મગજમાં આપણે. તો પહેલા વોટ શબ્દ તો નીકળી જાય. હવે તમારી પાસે એટલું બધું અ નાઇસ જોબ યુ સ્પોક યસ્ટરડે, તેમાં જો પાછળથી શબ્દ આવે એવા આગળ છે ને, તો એમાં આવું વિધાન બને, યુ સ્પોક અ વેરી નાઇસ જોબ યસ્ટરડે. તો એને આપણે ઇનડાયરેક્ટ માં લઈ લેવાનું છે. પહેલા વિધાન માઇન્ડમાં બનાવવાનું છે. યુ સ્પોક અ વેરી નાઇસ જોબ યસ્ટરડે. તો યુ નો ફેરફાર સાંભળનાર મનીષા પ્રમાણે શી. હવે અહીંયા જો સ્પોક આવ્યું, યુ નું શી કર્યું સ્પોક. સ્પોક એટલે સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું, એટલે હેડ પ્લસ ત્રીજું રૂપ એટલે હેડ, અને સ્પોક નું ત્રીજું રૂપ કરી દેવાનું. શી હેડ વાંચી લખું છું, શી હેડ સ્પોકન અ વેરી નાઇસ જોબ. યાદ રાખજો ખાસ, આવી રીતે બનશે, અ વેરી નાઇસ જોબ. અને યસ્ટરડે નું તો કે ધ પ્રીવિયસ, પહેલી ખાસ પાકા કરજો બધા, ધ પ્રીવિયસ ડે. આ પહેલું વાક્ય ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં બનાવ્યું. આ મનીષે કીધું. હવે મનીષા થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ એટલે મેં તમને ચલાવેલું છે, શુભેચ્છા આપે છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને. એટલે મેં તમને એમાં શેડ નું વિષય કીધું હતું, પણ જ્યારે થેન્ક થી શરૂ થાય ત્યારે થેન્ક કરીને જોડી દેવાનું, એટલે મનીષા. થેન્ક હોય ને ત્યારે સીધું થેન્ક ઈડી લગાડી દેવાનું, થેન્ક્ડ. પછી કોઈ સંયોજક ન આવે, સીધું યુ નું. આ યુ પાછળ છે, તો આમાં સાંભળનાર, યુ નું સાંભળનાર. આ વાક્ય મનીષ સાંભળે છે, એટલે મનીષ પ્રમાણે સાંભળનાર તરીકે હિમ, હિમ વેરી મચ. જો એમાં કોઈ બીજો ફેરફાર નથી કરવાનો, થેન્ક્ડ હિમ વેરી મચ. હવે પાછો મનીષ કહે છે, જુઓ પ્લીઝ થી શરૂ. તો મેં તમને ખ્યાલ છે કીધેલું છે, પ્લીઝ અથવા ક્રિયાપદથી શરૂ થાય તો એને આજ્ઞાર્થ વાક્ય સમજીને તમારે ફેરફાર કરવાનો છે. તો મનીષ કે છે, તો મનીષ. મેં તમને કીધું હતું કે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે શેડ ટુ નું ભાવ ઓળખવાનું, પણ પ્લીઝ આપ્યું હોય એટલે મેં તમને કીધું સીધું રિક્વેસ્ટેડ જ કરી દેવાનું છે. એટલે મનીષ રિક્વેસ્ટેડ, આર ઈ ક્યુ યુ ઈ એસ ટી ઈ ડી, રિક્વેસ્ટેડ. મનીષા પ્રમાણે હર, સાંભળનાર મનીષા છે. આ પ્લીઝ શબ્દ નીકળી ગયો. હવે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે યાદ કરો તો તમને યાદ હોવું જોઈએ, ટુ અથવા નોટ ટુ આવે છે. તો અહીંયા સંયોજક તરીકે ટુ જ આવે, ટુ. આ પ્લીઝ નીકળી ગયું, ગીવ નું ગીવ જોડી દેવાનું, ટુ ગીવ. મી નો ફેરફાર, મી નો ફેરફાર બોલનાર મનીષ પ્રમાણે હિમ, હિમ સમ એડવાઇસ. એને આમનો એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, સમ એડવાઇઝ અબાઉટ યોર જોક્સ છે. તો યોર નું અહીંયા સાંભળનાર પ્રમાણે મનીષા સાંભળે છે, તો મનીષા પ્રમાણે હર, યોર નું સાંભળનાર છોકરી છે એટલે હર, છેલ્લે પૂર્ણ વિરામની નિશાની. હવે આને કીધું કે તમારા જોક્સ વિશે મહેરબાની કરી મને થોડીક સલાહ આપો. તો હવે મનીષા છે ને ઈ યુ થી શરૂ થયું, ધ્યાન આપો, યુ થી શરૂ થયું અને અહીંયા પૂર્ણ વિરામ. આ એક વ્યક્તિ બે વાક્ય બોલે છે, જુઓ તમને. તો પહેલા આપણે પહેલો ફેરફાર કરવાનો, તો પહેલા વિધાન છે, જુઓ પૂર્ણ વિરામ અને યુ એટલે કર્તા થી શરૂ થયું એટલે મનીષા. હવે એ ટોલ્ડ નહીં લખવાનું, વિધાન વાક્ય હોય એટલે શેડ નું ટોલ્ડ નહીં, પણ રિપ્લાય અથવા આન્સર તમે કરી શકો છો, બરાબર. એટલે મનીષા રિપ્લાય. ટોલ્ડ હવે આમાં ડાયરેક્ટ કરતા હોય ત્યારે ટોલ્ડ નહીં લખવાનું, રિપ્લાયડ અથવા આન્સર. મનીષા રિપ્લાયડ, મનીષ પ્રમાણે હિમ. હવે વિધાન વાક્ય હતું એટલે સંયોજક તરીકે શું આવે, ધેટ. હવે યુ નો ફેરફાર, આ યુ આગળ છે, યુ નો ફેરફાર સાંભળનાર હિમ એટલે મનીષ છોકરો છે, તો મનીષ પ્રમાણે હી. શુડ, મેં તમને પહેલા કોષ્ટક 25 નોંધ કરીને લખાયું હતું, એમાં શુડ નું લખાયું હતું મેં તમને કે શુડ જો તમને ડાયરેક્ટ વાક્યમાં આપ્યું હોય તો ઇનડાયરેક્ટ માં કોઈ ફેરફાર થતો નથી, તો શુડ નો શુડ જ રહે. શુડ ટ્રાય ટુ થિંક, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. ટ્રાય ટુ થિંક મોર એન્ડ મોર.
મોર એન્ડ મોર. હવે જાણે પૂર્ણ વિરામ નથી કરવાનું, કારણ કે આજ મનીષા એમાં ને એમાં બીજું વાક્ય બોલે છે. જો તો બીજું વાક્ય બોલતા હોય ત્યારે એન્ડ કરીને જોડવાનું છે. એન્ડ એન્ડ. હવે આપણે ઓળખો વાક્યનો પ્રકાર. આ જોડી દીધું આપણે એન્ડ. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ એટલે કયો પ્રકાર છો મિત્ર? યાદ કરો, યાદ હોવો જોઈએ. આપણે ભણી ગયા છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને શુભેચ્છા આપે છે, ભગવાન તને આશીર્વાદ આપે. એટલે શુભેચ્છા દર્શક વાક્ય હોય ત્યારે મેં તમને સેડ ટુ નું કંઈક કરાવેલું છે. શું કરાવેલું છે? વિશ. બરાબર. તો એન્ડ કરીને એન્ડ સેડ નું સીધું વિશ કરી દેવાનું. એન્ડ વિશ. બરાબર. સીધું વાક્ય જોડી દેવાનું. ગોડ નું ગોડ, ગોડ એન્ડ ગોડ બ્લેસ. એ વર્તમાન કાળ છે તો એને ભૂતકાળમાં લઈ લેવાનું. ગોડ બ્લેસ્ડ. અને યુ નું સાંભળનાર આ મનીષા બોલે છે તો સાંભળે છે મની. યુ પાછળ છે. આ યુ છે ને એ પાછળ કહેવાય. સાંભળે છે મનીષ તો સાંભળનાર છોકરા પ્રમાણે પાછળ છે યુ એટલે હિમ. એટલે પૂર્ણ વિરામની નિશાની. આ રીતે ખાસ ધ્યાન આપવાનું છે. એક ને એક બે વાક્ય વ્યક્તિ બોલતા હોય ત્યારે એન્ડ કરીને જોડવાનું. વાક્યનો પ્રકાર ઓળખતા શીખજો. ખાસ અને જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો તમને જ છે. એટલે જેમ બને હું અહીંયા તમને 7-8 ડાયલોગ કદાચ કરાવી શકું, પણ તમારી પાસે બીજે ક્યાંય ગ્રામર ચોપડી કોઈ બી જગ્યાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય એને સોલ્વ કરવાની કોશિશ જાતે કરો. આ લખી નાખો.